જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા. જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે. છોટાઉદેપુર જિલ્લામાં આ ક્ષણના સૌથી મોટા અને સૌથી રાહત આપનારા સમાચારો સામે આવી રહ્યા છે. નસવાડીમાં વહેલી સવારથી જ મેઘતાંડવ જોવા મળ્યું છે. ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા ભારે પાણીના પ્રવાહને કારણે અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ છે. રૌદ્ર રૂપ ધારણ કરીને આ બે કાંઠે વહેતી નદીના દ્રશ્યોમાં નદીના પટમાં આવેલા મંદિરે પૂજા કરવા ગયેલા પૂજારી નદીના ધસમસતા પ્રવાહની વચ્ચે ફસાઈ જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. જિંદગી અને મોતની વચ્ચે ઝોલા ખાતા પૂજારીના દ્રશ્યો સામે આવતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો. નસવાડીમાં વહેલી સવારથી જ ખાબકેલા મુસળધાર વરસાદના કારણે અશ્વિન નદીમાં અચાનક પૂર આવ્યું હતું. આ દરમિયાન નદીના પટમાં આવેલ મંદિરે નિત્યક્રમ મુજબ પૂજા કરવા ગયેલા પૂજારી પાણીના વધતા જતા સ્તરની વચ્ચે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક વહીવટી તંત્ર અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી અને બચાવ કામગીરીના ચક્રો ગતિમાન કર્યા હતા. રેસ્ક્યુ ટીમે ભારે જહેમત અને પોતાની સૂઝબૂછથી ધસમસતા પ્રવાહની વચ્ચે પૂજારીને સુરક્ષિત રીતે બહાર કાઢી નવું જીવતદાન આપ્યું હતું. તંત્રની આ ઝડપી અને સમગ્ર કામગીરીને બિરદાવતા સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર અને રેસ્ક્યુ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર, જોતા રહેજો, જોડાયેલા રહેજો ટીમ જાગૃત સાથે. જય હિન્દ.